બ્લોગ નથી ઉતારતી એટલે મને મન નો થાય મજા આવે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? મજામાં જઈશું ને. આજે જવાનું છે અમારે કંઈક ગામડા બાજુ લગ્ન પ્રસંગમાં જવું છે અને આજે તમને વ્લોગ આજે સ્ટાર્ટ કર્યો છે. કેટલાય ટાઈમ થાય સ્ટાર્ટ કર્યો છે ને ભૂલ ચૂક થાય તો માફ કરજો. અને જો હવે બધા તૈયાર થઈ ગયા. ધ્રુવીને અમારા એ વ્લોગ જોવે છે. અમારા ઈ જો જો એને તો બોલવાની કઈ હો નથી રહી. અને અમારા બેને પણ તૈયાર થઈ ગયા છે. તો હવે નીકળશું ને ગામડે જવા માટે. એમના ભાઈના લગ્ન છે તો એ આજે ખુશીની આનંદ અત્યારે હરખમાં જાય ને ત્યાં જઈને પછી થોડું થોડું બતાવશું ને. આજનો વ્લોગ લગ્નનો તો નહીં આવે પણ ત્યાં જતા તમને થોડું થોડું બધું ગામડાની મોજ ટૂર બતાવીશ. જોતા રહેજો અને બન્યા રહેજો વિડીયોમાં. પહોંચી ગયા આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો લાગી છે ભૂખ. ગોંડલ પહોંચ્યા ભૂખ લાગી. છોકરા કે નાસ્તો કરતા જઈએ. તૈયારી છે તો જવા નિર્ણય કરી ખાય છે. હાલો મુરભાઈ મરચા આવું આવા ગાંઠિયા હે તો વણેલા ગાંઠિયાની તૈયારી છે નહીં. હાલો નાસ્તો કરીને પછી નીકળીશું આગળ. પાસે હોલ્ડ કરશું ત્યાં તમને બતાવું છું. તો બને હાલો આપણે એક મંદિરે આવી ગયા છીએ ફાઇનલી. તો હમણાં કઈ બ્લોગ નથી ઉતારતી એટલે મને ભૂલાઈ ગયું કે એટલું બધું ફાવતું નથી. અને આ જોઈ ઊભા છે. આપણે ગોંડલ થી નીકળ્યા હતા ત્યાં લગીનો વ્લોગ નતો ઉતાર્યો કારણ કે બાબરાઓ ચા પીવો ભર્યા, રંગોળા વટી ગયા ને પછી અહીંયા આવ્યા ને વ્લોગ ઉતાર્યો એટલે થોડુંક લેટ થઈ ગયું વ્લોગમાં. ને અત્યારે હું કોઈ કેટલો આ ગાડી આજે આઈકી ભૂકા કાઢી નાખ્યા. વિસામો નથી ખાધો એવો નહીં લી. હા ને બધું લોકેશન અચ્છલ મજાનું છે. અહીંયા બાબા સીતારામની મઢી છે તો અહીંયા ઘડીક રોકાઈ વિસામો લઈ અને પછી આપણે આગળ હાલશું એમ. આગળ બન્યા રહેજો અને બતાવ્યા રાખશું. હજી એક તો જામફળીની દુકાનો આવવાની છે રોડ ઉપર, એ પણ બતાવશું. થોડું આગળ બન્યા રહેજો. સિંહોર થી વટશું એટલે એ પણ બતાવશું. તો હાલો દોસ્તો, આપણે ફાઇનલી સિંહોર વટી ગયા ને સિંહોર વટીને પેશાબ પાણીનો હોલ્ટ પાડ્યો ને ત્યાં તો આવડા બકરા જેમ બોર ખાવા છૂટી પડ્યા. હવે બોલાવા આવ્યો હતા તો કે અહીંયા પેશાબ પાણીની જગ્યાએ બોર ચાલુ કરી દીધા. હું હાલો હાલો કરું તા અહીંયા જો સીઝનના પેલા બોર હે. સીઝનના પેલા બોર કૂતરા ઘોડે ભારા નહોતા. જો આ બોર આ બોર તો ખાવાની બહુ મજા આવે. હે જવો યાર, જો હેઠે જવો આમ પાકીટ ને બાકીટ ને બધું ભેગું. હા તો ઈ બોર તો હોય જ ને. અને જો આ બધે છોકરા પણ બોર ખાવા વળગી પડ્યા છે. વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને. હવે આગળ હજી જવાનું છે. આયલા જ જાય છે હજી આમ ક્યાં હજી પહોંચીને પછી ઉભા રહીને ત્યાં વ્લોગ પૂરો થાય ત્યાં લગે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો હાલો આગળ. બોર ખાતા ખાતા આપણે એક દેશી ઓહળિયા ગોતી લીધા. શું કહેવાય ખબર છે? આપણા દાદીમાં વખતે આ આપણને જ્યારે ધાધર થતી ને અહીંયા આવું આપણને ચોપડતા. તો પહાડીમાં લીધો આ દેશી ઇલાજ પણ મળી ગયો છે. તમારે કોઈની બાજુ છે કે કહેજો તો અમે જો આ પહાડી વિસ્તારમાં ગોતી લીધો છે. કોને કોને જોયું છે એ જરી કોમેન્ટમાં કહેજો. આપણે છે આ સિંહોર બાજુનો જે સિંહોરના ડુંગર છે ત્યાંથી છે. આ સિંહોરના ડુંગર છે બધા. એટલે ટૂંકમાં સિંહોરનો ડુંગર તો આમ છે પણ બતાતો નથી. પણ અહીંયા ડુંગર સિંહોરનો છે. તો આપણે તો જો પહોંચી ગયા છે અમારા બેનને ત્યાં બેલા. અને બેલા પહોંચીને પણ એમણે આવડો થાળ પણ તૈયાર રાખ્યો તો કેળા ને ડોડા ને અમારા માથું ધોઈ નાખ્યું પહોંચી ગયા પછીનું. અને હવે હું ઝાપટવા માંડી. થાક ઉતારીને ડોડો ઝાપટવાનું ચાલુ કર્યું છે. પૂરો ઝાપટે હે કેળું એટલે આપણે એક ઝાપટી નાખ્યું પેલા તો. પછી તો યાદ આવ્યું કે વ્લોગ કરી નાખી ચાલુ. કારણ કે હમણાં વ્લોગ બનાવતા નતા ને અમારા બેન છે અમારા મોટા બેન છે ને દીદી પણ ઝાપટવાનું ચાલુ કર્યું છે. મકો જો આ બધું એને ઘરની વાડીનો જામફળ ને બધે ફળ પાકે છે. એટલે આમ પેલા તો અહીંયા જ આવી ફળ ખાવા જ આવી જાય. કંડોણા થી આવીએ ને ગામડે એટલે પેલા તો આજ કરવાનું.
એટલે પછી તમને વાડીમાં હમણાં બતાવું આમ કેટલી કેટલી વસ્તુ બધી વાવેલી છે ને શું શું છે બધું. તો હાલો આપણે અંદર તમને કીધું તું બતાવીશ. તો જો બધું ફૂલ ઝાડ ને નીતા અમારે અંદર આવેલી જાય છે ને તો જન્નત જેવી વસ્તુ દેખાય આમાં. તો એ ઊભી રે. તો આવું બધું કંઈક છે મને એ તમને બતાવું છું. આમાં કેટલી એવી વસ્તુ છે એમ દુનિયાની વસ્તુ છે ને આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું કારણ કે લાંબો થઈ જાય બ્લોગ. એટલે આગળ બીજા બ્લોગ તમને બતાવશું. ઊભી તો રે પણ ક્યાં જાય બતાવ્યા હંધો આ તું કઈ વસ્તુ શું છે એ જે. હા નણંદબા કારેલા જો દેખાય સિટીમાં આવી વસ્તુ હોય જો અનેક પ્રકારનું હા શાકભાજી આ બદામ ફળ ફૂલ બદામ દૂધી બતાય દૂધી જો અહીં રહી દૂધી જો અહીં રહી જો કુંબળી હતી વાહ હા, જો આ દૂધી આ દૂધી શાક કરે ડાયરેક્ટ શાક તાજો તાજો નહીં. કુણી કુણી દૂધી હાલો હવે પેલા અહીં આમ ઓલી બાજુથી બતાવતી જાય આ સકરિયા જો આ ઓલા દૂધી જોને અહીંયા જો અહીં દૂધી રે જો જ્યાં જ્યાં ત્યાં સિટીની અંદરમાં આવું વસ્તુ ન જડે. જો આ સકરિયાના વેલા એમાં સકરિયા પણ છે ક્યાં આ શું કહેવાય એ રતાળું જ છે આ રતાળા પણ આપણે ઓલા આવે ને સિટીમાં વેચાય ને હા ઓલા વરામાં વાપરે હા બટાકા છે પણ હવે બટાકા નથી ખબર મને. બટાકાની અંદર છે હા ઓલા બીજ વાળા લીંબુડાની અહીં અંદર ખેતી છે. પછી એ રીંગણી આ દૂધી ને બધું એટલી બધી આઈટમ છે. આમ ઓલી બાજુ કેળ ને જો આ બગીચો બાકી આવડા નો લે બગીચો હાલો આમ કાંઈ ઘટે નહીં જો વાહ તો જો છે આવું ક્યાંય સિટીની અંદર તો આવું ક્યાંય તમને મળશે જ નહીં. જો આ પપૈયા મુફતના ભાવમાં મળે ને આપણે વેચતું લઈને ખાઈ હા આપણે વેચતું જો લે અહીંયા કોઈ ખાવા વાળું નથી અહીંયા બગડી ગયેલું પડ્યું એવું છે એવું છે. આવી બધી વસ્તુ સિસ્ટમ આમ કેવડી બધું છે. જો આ ખજૂરી છે ખજૂરી બસ ખલેલું એનાથી આવી જાય છે. નથી આવતા એમાં પાછા ઠળિયા નથી આવતા. હજી આ બાજુ બગીચો છે રીંગણા છે. જો આ હજી લીંબુડા થાય છે ગમે ત્યાં જો કે એની ટાઈમ લીંબુનું હોય બધું આપણે તોડી લેતા હોય છે. જોતા ખાવા પૂરતું હોય બધું કમ્પ્લીટલી એને જોઈ લે. આમાં હળદર છે આ સકરિયા રતાળું લાલ રતાળું છે જો હા અહીંયાથી દીદીએ કાઢ્યું હતું જો અહીંયાથી જ કાઢીને આપણને ખબર હમણાં ઓલું કર્યું એ હાલો એ એકાદું જ કાઢીને બતાવું જ 1 મિનિટ ખમજો. હાલો જડી ગયું નીતાને હાજી ઓય બાપ દાદા આવતો જો ઓય બાપા ઓય દાદા ગાંડી થઈ જાય આમાં સકરિયું લાગે પાગલ થઈ જાય. જો આ સકરિયા વાહ ચાલો બહાર લ્યો આમ તો જો જો આ બગીચો પણ ફૂલ છે. હળદર છે હળદર ને બધું એટલી પ્રકારની આમાં વનસ્પતિ રાખેલી છે નહીં. જો ફૂલના ગોટા મને તો હજી ફૂલ પાછા ભાળી ગઈ છે. જો અને ફૂલ છે ને કાંઈ ઘટે નહીં આવા ફૂલ હોય ને તો આમ મજા જ એવી રાખી હોવાનું મન ન થાય મજા આવી રાખે હા કેટલા મસ્ત મજાના ફૂલ છે હજી શેઢે જો આ ફરતે શેઢે આવી લેજો ને બોયડી ને બધી વસ્તુ મળે છે અહીંયા મકાઈની સાથે બધી આઈટમ મળે પણ હવે કેટલું પ્રકારનું આવડે આવેલું છે પણ હવે આપણે અત્યારે ટાઈમ નથી એટલે નથી જવું હવે ભાગવું છે એટલે વ્લોગ અહીંયા જ પૂરો કરવો છે એટલા માટે. જો મીઠા લીમડાની વાત કરતા જ અહીંયા રહ્યો મીઠો લીમડો પણ છે વાડીમાં છે ને ટોટલિંગ વસ્તુ મળી રહી શેર કરતા છે ને વાડીમાં જીવન જીવવાની મજા આવે. તો આમાં બધું વાવેતર ઘઉં ને એવું થઈ ગયું. આમાં મેથી ને એવું વાવેતર કરેલું હતું એ તો અહીંયા છે જ પણ આગળ પડે દેખાતી નથી. અને ઓલરેડી હવે અમારે ઘણો બધો પણ ટાઈમ થઈ જશે ને વ્લોગ પણ લાંબો થઈ જશે કારણ કે અમારે જવું છે ઘરે. અમારે ઉતાવળ છે ને પણ ભજીયા બનાવતા ને પાત્રા કહેતા અડવીના પાન આ બધી સિસ્ટમ કેવડી કેટલી આઈટમ આવે. જો અહીં ડ્રેગન ફ્રૂટ પણ સાથે છે પણ એમાં આવ્યું નથી હજી આવડો ડ્રેગન ફ્રૂટનું પણ ઝાડવું છે. જો આ ડ્રેગન ફ્રૂટ આને કાંટા કેમ ન લાગતા હોય. હાલો તો ફરી જાવ આ બાજુ આ જાંબુડો કે અહીં એટલે જો આ સકલા હાટું માંડવી તો ખાતે રાખતા હોય એ છે ગામડાનું જીવન જો અહીંયા કઈ ઓલું ન હોય કદર જો સિટીમાં આવું જડે હવે સિટીમાં આવું ન જડે અહીંયા જો માંડવી જડે છે માંડવી. તો આવું બધું કંઈક રહી ગયું છે ને હવે અમે વ્લોગ પણ પૂરો કરવાનો ટાઈમ થઈ જશે ને ઘણો બધો લાંબો વ્લોગ થઈ ગયો છે તો તું હવે કહી દે લે. તો હવે બેનની ઓલેથી અમે જઈએ અમારા ઘરે. પછી જો મસ્ત મજાનો અમારો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો
ને થોડોક સપોર્ટ કરજો, સપોર્ટની જરૂર છે. તો આવો વિડીયો બનાવવાની મજા આવે તો કે અમને વિડીયો આગળ બનાવવાની ખબર પડે, મેચી કે નો મેચી કે એમ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં જરીક કહી દેજો. રિપ્લેસ એવી દિલથી એક રિક્વેસ્ટ કરું. તો બધાને જય માતાજી, આવજો.